જસદણના આંબરડી ગામમાં પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો. મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રી પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ. 1 લાખના ખર્ચે પેવર બ્લોકના કામને ગ્રામ પંચાયતે આપી હતી મંજૂરી. સરપંચ અને તલાટી કમ મંત્રીની મિલીભગતથી 1 લાખની ઉચાપત થઈ. જે જગ્યાએ કામ થયું જ નથી તે જગ્યાના નામે કામ થઈ ગયું તેવું દેખાડાયું. ખોટું બિલ બનાવીને 1 લાખની ઉચાપતને લઈને જાગૃત નાગરિકે ટીડીઓને ફરિયાદ કરી. આંબરડી ગામના અરજીભાઈ દ્વારા તાલુકા પંચાયત ખાતે ફરિયાદ કરવામાં આવી છે કે પેવર બ્લોકનું કામ પૂર્ણ થયું નથી અને પેમેન્ટ થઈ ગયું છે. તો એ અંગે અમારી અત્રેની તાલુકા પંચાયતના એન્જિનિયરને તપાસ સોંપીને જો આ અરજદારની ફરિયાદમાં સત્યતા હશે તો તે ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ જે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરવામાં આવશે, જેની હું ખાતરી આપું. જસદણના આંબરડી ગામે બારોટવાળી શેરી છે, ત્યાં શીતળામાનું મંદિર છે. હું કેમેરામેનને કહીશ કે શેરી જે દેખાડશે. આ જે શેરી છે ને, આમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે ઓનલાઈન. આ પેવર બ્લોકના 1 લાખ રૂપિયા 17 તારીખે ઉપર લેવામાં આવ્યા છે તંત્ર દ્વારા. તો આમાં ક્યાંય પણ એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આમાં ક્યાંય પણ તમને પેવર બ્લોક દેખાડતા હોય તો તમે જણાવો. એક જાગૃત નાગરિક કહે છે કે આમાં ક્યાંય પેવર બ્લોક નાખવામાં આવેલા નથી. આજે આખી શેરી છે, આખી શેરીમાં પેવર બ્લોક મંજૂર થઈ ગયા છે. ઓનલાઈન 1 લાખ રૂપિયા પેવર બ્લોકના ઉપડી ગયા છે. આજે કેમેરામેન છે એમને હું કહીશ કે આખી જે શેરી છે તે શેરી દેખાડશે અને જાગૃત નાગરિક છે તેની સાથે આપણે વાત કરીશું કે આજે જાગૃત નાગરિક જે છે હરજીભાઈ, એમને કહીશું કે હરજીભાઈ જે આમાં ફરિયાદ કરી છે ટીડીઓને, આજે આવેદનપત્ર આપ્યું છે. હરજીભાઈ, તમે શું કહેશો? ગ્રામ પંચાયત દ્વારા છે એ બારોટવાળી શેરી શીતળામાના મંદિરથી લાખાભાઈના ઘર સુધી, લાખાભાઈ મકવાણાના ઘર સુધી પેવર બ્લોકની મંજૂર થયેલા હતા અને પેવર બ્લોકના બદલે કોઈ વસ્તુ કાંઈ કરેલ નથી. 1 લાખ રૂપિયા 17 તારીખે ઉપાડ લીધેલ છે અને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર કર્યો છે. પછી આ લઈને તમે મંત્રીને કીધું, શું કીધું? મેં આજે બપોરે 2 વાગે મંત્રી સાહેબને ઓફિસે જઈને કહેલ કે ભાઈ સાહેબ કઈ જગ્યાએ તમે પેવર બ્લોક કરેલ? તો કે બારોટવાળી શેરીમાં. તમે આપ જોઈ આવો. જોઈ આવ્યા, પોતે જોઈ ગયા અને મને ના પાડી કે ભાઈ ત્યાં બ્લોક નાખેલ નથી. બીજા જાગૃત નાગરિકને પૂછ્યું, શું કહેશો? તમને બ્લોક દેખાય છે અહીંયા? નથી દેખાતા સાહેબ. હા, તો શું કરવું પડે આને લઈને? ફરિયાદ જ કરવી પડે કાયદેસર. ત્રીજા વ્યક્તિ છે, એમને આપણે પૂછ્યું કે તમારું નામ શું છે ભાઈ અને શું તમે કહેવા માંગો છો? રઘુભાઈ ખીટ. હા, બ્લોક આમાં નાખેલા નથી. આપણે ક્યાંય ભાળતા નથી, આમાં ક્યાંય કરેલું જ નથી. જે કઈ કર્યું રેડી જ છે. આજે જાગૃત નાગરિક છે એના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આજે શીતળામા વાળી શેરી છે, એ શેરીની અંદર પેવર બ્લોક ક્યાંય નાખવામાં આવ્યા નથી, પણ તંત્ર દ્વારા 1 લાખ રૂપિયા આમાં ઉપડી જશે. હવે આમાં આજે વીટીવી ની ટીમ દ્વારા જે જસદણના આંબરડી ગામના તલાટી કમ મંત્રી મહેશભાઈ કુકડિયા છે, તેમને ફોન પર જણાવવામાં આવ્યું હતું કે આજે તમે સ્થળની મુલાકાત લીધેલી. તો એમને જણાવ્યું હતું કે અમે સ્થળની મુલાકાત લીધેલી, એટલે પેવર બ્લોક નથી. એમને લઈને મેં કીધું મારે તમારી મુલાકાત લઈને તમારી બાઇક લેવા. તો એમને કીધું કઈ વાંધો નહીં, તમે અહીંયા આવો, હું હાજર છું. અમને આંબરડી ગામે આવ્યા એટલે અમને ભાળી અને ફરાર થઈ જાય. હાલ એમનો ફોન સ્વિચ ઓફ છે. તો હવે આ જે ભ્રષ્ટાચાર છે એ વીટીવી સતો કર્યો છે અને આગામી દિવસે પણ આમાં કોણ છે સંડોવાયેલા તેમના નામ પર્દાફાશ વીટીવી દ્વારા કરવામાં આવશે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ.